Hello and good morning and welcome back once again. Okay, so far we discuss the basic idea about index, how to calculate fixed base index and chain base index, then how to convert FBI to CBI and CBI to FBI. So far 1.2 સુધીનું વર્ક તમારે થયું. Now the third topic is index number by applying specific formula. Specific formula for computing index number. Now basically ચાર ફોર્મ્યુલાઝની તમારે સ્ટડી કરવાની છે. મેથડ ઓફ વેઇટેડ એવરેજ, ઓકે, પછી લાસ્પેર્સ ફોર્મ્યુલા, પાશેસ ફોર્મ્યુલા એન્ડ ફિશર્સ ફોર્મ્યુલા. નાવ લાસ્પેર, પાશે એન્ડ ફિશર્સ દે આર કનેક્ટેડ વન. એટલે આ લેક્ચરમાં હું ખાલી તમને મેથડ ઓફ વેઇટેડ એવરેજ સમજાવું છું, બરાબર. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર લાસ્પેર, પાશે, ફિશર્સ તમને સમજાવીશ. Now what is method of weighted average? Suppose I is the index number of ith group among the group of item, say wheat, rice, pulses with corresponding weight W, then the general index number of this group I is obtained with the help of following formula. The formula is general index is I is equal to sigma IW upon sigma W. Now what does it mean? આમાંથી તમે કઈ રીતના સમજશો? ફોર એક્ઝામ્પલ તમારી પાસે ત્રણ આઇટમ્સ છે, બરાબર. હું તમને થોડું પ્રેક્ટિકલ કરીને બતાવું. ફોર એક્ઝામ્પલ વીટ છે, રાઈસ છે, દાલ છે, બરાબર. તો એના ત્રણેયના ઇન્ડેક્સ તમને આપ્યા છે 110, 120 અને 105. તો નોર્મલ કન્સેપ્ટથી તમારે આનું જનરલ ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવું પડે કે આ ત્રણેયના ટોટલ કરી નાખવાના and divided by number of item. For example, what is total of these three? The total is 335. So 335 upon 3 તમે કરો તો જે બી આન્સર આવે, ફોર એક્ઝામ્પલ 111.67 સમથિંગ લાઈક ધીસ, આવો આન્સર આવે. સો ધીસ ઇઝ અ જનરલ ઇન્ડેક્સ વિધાઉટ કન્સિડરિંગ વેઇટ. એનો મતલબ કે તમે બધી આઇટમ્સ છે, વીટ, રાઈસ, દાલ, ત્રણેને એક સરખું ઇમ્પોર્ટન્સ આપ્યું. પ્રેક્ટિકલી શું હોય કે કોઈ પણ ફેમિલીમાં વીટ જે છે એનું કન્ઝમ્પશન્સ વધારે થતું હોય, ખાસ કરીને ગુજરાતમાં. સાઉથ બાજુ જાઓ તો રાઈસનું કન્ઝમ્પશન્સ વધારે થતું હોય, દાલનું ઓકે કન્ઝમ્પશન. તો ખરેખર આના વેઇટ જે છે એ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ ફેમિલીને જો 100% કન્ઝમ્પશન્સ કરતા હો તો 60% વેઇટેજ માની લો વીટને હોય, 25% રાઈસને હોય અને દાલને 15% હોય. તો તમે આ જે ઇન્ડેક્સ કરો એને તમે વેઇટથી કેલ્ક્યુલેટ કરો તો આને આઈથી ડિનોટ કરો, આ ડબલ્યુથી ડિનોટ કરો અને આઈ ડબલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને આ ફોર્મ્યુલાથી કે આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુથી તમે ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરો, દેટ વિલ બી મોર મિનિંગફુલ ઇન્ડેક્સ. ઓકે, તો એનું વેઇટેજ જે છે આપણે કન્સિડર કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જો તમને આપ્યું છે. For example, if the index number of these groups are 120, 150, 300 respectively, and their corresponding weight are 3, 2, 1, then general index is sigma IW upon sigma W. તો ઇન્ડિવિજ્યુઅલી દરેક આઇટમ, જો આ વીટનું 120 છે તો એને 3ની સાથે મલ્ટીપ્લાઇડ કરો, 150 ને 2ની સાથે, 300 ને 1ની સાથે, એટલે તમને સિગ્મા IW મળે upon sigma W, આ ત્રણેયનું ટોટલ. So this is how we can calculate general index by applying weight. Okay, now we will try to practice one example to get a better idea about this. Last pair પાશે ફિશર્સ પછી સમજાવું છું. Example 11, which is very simple. Find index number for the year 2016 with the base year 2011 by weighted average method. તમને ક્લિયરલી અહીં કહી દીધું, by weighted average method from the following data of price and weight of different items. Now 5 items are given. પહેલાં સમજી લો, વેઇટ એટલે તમને ડબલ્યુ તો આપી દીધું. હવે પ્રાઇસીસ તમને આપી 2011ની, એને આપણે P0 કહીએ અને 16ની આપણે P1 કહીએ. તો પ્રાઇસ ઉપરથી કેન વી કેલ્ક્યુલેટ ઇન્ડેક્સ બાય ધીસ ફોર્મ્યુલા કે P1 અપોન P0 મલ્ટીપ્લાઇડ બાય 100. બેઝિક ફોર્મ્યુલા ઇન્ડેક્સનો આપણે જે શીખ્યા. તો આપણે શું કરવાનું કે પહેલાં આપણે બધી આઇટમ્સના ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરી નાખવાના. એ જે ઇન્ડેક્સ આવે એને વેઇટથી મલ્ટીપ્લાઇડ કરી નાખે. ઓકે, સી ધ સોલ્યુશન, કઈ રીતના સોલ્યુશન્સ બન્યું છે. તો પહેલાં આઇટમ્સ એઝ ઇટ ઇઝ લખી નાખી, વેઇટ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું, પ્રાઇસ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું, બરાબર.
ઓકે, આ તમે જો આઇટમ તમારા બુકની અંદર પ્રેક્ટિસ કરતી વખતે આઇટમ વેઇટ P0 P1 લખી નાખો. Now find out index of each item P1 upon P0 multiplied by 100. તો આઇટમ A તો એનું P1 200, P0 160 multiplied by 100 એટલે 125. પછી આઇટમ B તમે જો 600, P1, P0 is 400 into 100 so 150 and so on. આવી રીતના તમને ઇન્ડેક્સ મળી ગયા. ઓકે, ધીઝ આર ધી ઇન્ડેક્સ ઓફ ઈચ આઇટમ. હવે આ ઇન્ડેક્સને વેઇટની સાથે તમે મલ્ટીપ્લાઇડ કરો તો યુ વિલ ગેટ IW કોલમ, દેટ ઇઝ I into W, દેટ ઇઝ IW. So 40 multiplied by 125 is equal to 5000 and so on. બરાબર, આવી રીતના તમને IW મળે. આનો ટોટલ કરી નાખો 14550. ધીસ ઇઝ કોલ્ડ સિગ્મા IW. આ ટોટલને શું કહેવાય? સિગ્મા IW. અને વેઇટનો ટોટલ છે એને કહેવાય સિગ્મા W. ઓકે, આ બે વેલ્યુઝ આપણે જોવે છે. ચલો પછી સિમ્પલ ફોર્મ્યુલા એપ્લાય કરો કે I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. તો તમારી પાસે સિગ્મા IW 14550 અને સિગ્મા W 100. તો 145.50 is the general index of all 5 items considering their weightage. Okay, hope the sum is clear to everyone. Thank you.